લોકોને વોટ માંગવા હોય છે ત્યારે એ લોકો એવું કહે છે કે હું હાલારની દીકરી છું, હું આહિર સમાજની દીકરી છું, પણ જ્યારે ત્યારે હાલારની દીકરી ક્યાં હું છુપાઈ? તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપ પડા, પણ એમને આપો છો શું? જુઓ, એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે, શરમથી માથું ઝૂકી જાય છે. મારું જો આપણે મજબૂત કરી શકતા હોય તો આ પણ એક આપણી ધરોહર છે, આ બેન પણ એક આપણી અસ્મિતા છે. જો એની સાથે આવો વ્યવહાર થયો હોય અને સમાજ ચૂપ રહે તો શું ખરેખર આહિર તરીકે સાંજે આપણને નીંદર આવી જશે? આ આપની જાતને સવાલ પૂછવા જેવો બાબત થશે. જામનગરના નંદુબા તમને યાદ છે? નંદુબા કદાચ નામથી તમે નહીં ઓળખો, પણ 2 દિવસ પહેલાં જે માજીનું વિડીયો વાયરલ થયું હતું તેનું નામ નંદુબા છે. એમનો વિડીયો વાયરલ થયો, કઈ રીતે તેમનું ઘર તોડવામાં આવ્યું. 40 વર્ષથી વૃદ્ધ દંપતી રહેતા હતા અને તેમને હડસેલી દેવામાં આવ્યું. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેમણે પોલીસે ટીંગાટોળી કરી. એ જ વિડીયો વાયરલ થયું. તમારું હૃદય દ્રવી ઉઠે. હવે એ જ નંદુબા એ દંપતીને મળવા માટે સ્થાનિક જે આગેવાનો છે, સંસ્થાઓ છે તે પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ પણ આનો કટ્ટર વિરોધ કર્યો હતો. પણ ભારતીય જનતા પાર્ટીના જે નિષ્ઠુર લોકો છે, જે માને છે કે નંદુબાએ 40 વર્ષ પહેલાં ખોટું કર્યું હતું, એમના પરિવારે ખોટું કર્યું હતું અને સરકારી જમીન ઉપર, ખરાબાની જમીન ઉપર જે છે તે ઘર બનાવી દીધું હતું. હવે નંદુબા બેઘર થઈ ગયા છે, પણ સંસ્થાઓ ત્યાં પહોંચી રહી છે અને તેમને ઢાઢસ બંધાવી રહી છે, તેમને સાંત્વના આપી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે સંસ્થાઓ, જે આગેવાનો, ખાસ કરીને જેલ પટેલ, આમ આદમી પાર્ટીના લોકો પહોંચી રહી શું કહી રહ્યા છે અને નંદુબા સહિત જે વૃદ્ધ દંપતી છે એ શું કહી રહ્યું છે. પ્રમાણે બધા નીતિ નિયમ લેવે મૂકી અને અત્યાર સુધીની જે કાંઈ વાતો થતી હતી, સરકારે જ્યાં ધ્યાન આપવાનું છે, જ્યાં કબજો મોટા મોટા લાખો કરોડો અબજો રૂપિયાની જમીનો છે કે ત્યાં કબજો એને ખાલી નથી કરાવતા. હમણાં વર્તમાનમાં તમે તો એક નાનકડો ગરીબ પરિવાર છે, એક અત્યારે લાચાર ને મજબૂર પરિસ્થિતિમાં તમે છો. અમારો છોકરો 9 વર્ષથી ઓફ થઈ ગયો. આપણે ભેગા એટલે દુઃખ મોટું અમને એ થાય છે કે અહીંયા થોડાક અંતરને અર્થે લાલપુર ચોકડી કહેવાય, જ્યાં આપણે હિન્દુ સમાજનું જે અંતિમ સ્થાન કહેવાય, જે સ્મશાન બનવા જઈ રહ્યું છે, તો એ સ્મશાન પોતાના બિલ્ડરો, પોતાના મળતિયાઓના હિસાબે ત્યાં સ્મશાન નહોતું. એ સ્મશાનને અત્યારે ત્યાંથી બીજા 6 કિલોમીટર દૂર કરવામાં આવ્યું. જામનગરથી અંદાજે 12 થી 14 કિલોમીટર સ્મશાન જવાનું.
જય દ્વારકાધીશ. આજે હું જલ પટેલ મધર્સ ફાઉન્ડેશન તરફથી પીડિત પરિવારની મુલાકાતે આવી છું. ગઈકાલે તમારું એક વડીલનું જે ઘોર અપમાન થયું છે તંત્ર દ્વારા, તેનાથી આપણું ખાલી દિલ નથી તૂટ્યું, આપણી અસ્મિતાને હચમચાવી દીધી છે. એના દ્વારા હું આજે સ્પીચ અહીંયા બોલવા આવી છું. જ્યારે નેતાઓને વોટ માંગવા હોય છે ત્યારે એ લોકો એવું કહે છે કે હું હાલારની દીકરી છું, હું આહિર સમાજની દીકરી છું, પણ જ્યારે આજે એક માતા રોડ ઉપર તણાઈ છે ત્યારે એ હાલારની દીકરી ક્યાં મોઢું છુપાઈને ફરે છે? આ મારો પ્રશ્ન છે. અને જ્યારે તંત્ર આવું કામ કરે છે બા સાથે, જે 40 વર્ષથી એમનો અહીં આશરો હતો, એ આશરોને તોડી નાખે છે અને મોટી ઇન્ટરનેશનલ કંપનીઓને મફતમાં સરકારી ખરાબો આપી દે છે, અને એક ગરીબ પરિવારના આશરાની સામે બુલડોઝર આવી જાય છે સરકારી ખરાબામાં 40 વર્ષથી રહે છે તેમ છતાં. તો મારી તંત્રને એટલી જ વિનંતી છે કે આ લોકો સાથે હું ના કરું. અને બા, તમે એકલા નથી, મધર્સ ફાઉન્ડેશન તમારી સાથે છે. અમે તમારો એક ઢાલ બનીને આવ્યા છીએ. અમે તમારા મકાનની અરજી પણ કરીશું અને તમારા પરિવાર માટે મધર્સ ફાઉન્ડેશનનો દ્વાર 24 કલાક ખુલ્લો છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં તમે જ્યારે એની લહેકીમાં સાંભળો તો તમને ખૂબ મજા આવે. આપણી કહેવતો કે ચતુરાઈ ચારણા તણી રીત રજપૂતા આશરો આહિરનો, આ બધી આપણી પરંપરાઓ છે. અને અંગ્રેજોની સલ્તનતમાં પણ આ પરંપરાઓ આપણી ટકી. આહિર સમાજના ઘરે જાઓ એટલે આશરો તમને મળે, એવો મોંઘેરો આશરો મળે. કદાચ વટે માર્ગુ ત્યાંથી નીકળતા હોય રાત્રે, અને એને પણ જ્યારે આહિર સમાજનું ઘર હોય તો એને ખાવાનું હોય, રહેવાનું હોય, રાતને વાસો હોય, વ્યવસ્થા હોય, એ કોઈ ઓળખાણ હોય ને તોય આપવામાં આવે. આ આપણી પરંપરાઓ છે. પણ આ અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ, આ તમે વિડીયો જુઓ, આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે. આ વૃદ્ધ દંપતીને આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર. અને નેતાઓ બધા ચૂપ છે. તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે. અને એને ગેરકાયદેસર છે. જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, તો ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર. શરમ આવી જોઈએ તમને. આ ભાજપ નિકમ્મી કેટલી છે એનો આ નમૂનો છે. તમે વિચાર કરો કે આ ધમધમતા તડકામાં આ દંપતી જાશે ક્યાં? અને તમે એમ કહો છો કે ચલો એ ગેરકાયદેસર છે. એકવાર માની પણ લઈએ ગેરકાયદેસર. તમે ઉદ્યોગપતિ અદાણીને હજારો લાખો એકર જમીનો આપણે આપીએ છીએ, ટોકનના ભાવે આપીએ છીએ. શું આમને એક મકાન આપણે ન આપી શકીએ? અને જો ન આપી શકતા તો શાસન કરવાની એક મિનિટ પણ આપણે જરૂર નથી, રાજીનામા આપી દેવા જોઈએ. આજે તમને મજબૂતાઈથી સમાજ મત આપે છે, ભરપૂર મત આપે. તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપ પડા, પણ એમને આપો છો શું? જુઓ આમની હાલત. એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે. શરમથી માથું ઝૂકી જાય છે મારું પણ. હું કઈ કરી નથી શકતો, કારણ કે નમાલા શાસકો, નમાલા નેતાઓ અને અંગ્રેજથી બદતર સરકાર. આ પોલીસની પણ તાકાત ન હોવી જોઈએ, કોર્પોરેશનની પણ તાકાત ન હોવી જોઈએ, અને કોઈની પણ ન હોવી જોઈએ. આવી રીતે તમારે માની લો કે ડિમોલેશન કરવું તો વ્યવસ્થા તો આપો, વૈકલ્પિક વ્યવસ્થા. મિત્રો, આ એક પીડા છે. જાગો, બીજા 10 ને જગાડો, અને જ્ઞાતિ જાતિ ધર્મવાથી ઉપર આવી અને પોતાની સરકાર, જનતાની સરકાર બનાવો. નહીં તો આ દેશી અંગ્રેજો તમને મને જીવવા નહીં દે. એ ઘટનાને હું સખ્ત શબ્દમાં વખોડું છું. ચાલો 2 મિનિટ માટે આપણે સ્વીકારી લઈએ કે દબાણ હશે. તો શું દબાણ દૂર કરવા માટે એક મોટા ઉંમરના વ્યક્તિ સાથે આવો વ્યવહાર એ બિલકુલ વ્યાજબી નથી. ચાલો તમારે ત્યાં દબાણ દૂર જ કરવું હતું તો એ પરિવારના આગેવાન, આહિર સમાજના આગેવાન ને બોલાવીને સમજાવાય ને. પણ આવડી ઉંમરના બેન સાથે આવો વ્યવહાર એ ખરેખર વ્યાજબી નથી.
આપ જોવો તો ખરા એને કેવી રીતે ઢસડી રહ્યા છો, એની અરે કેવો વ્યવહાર કરી રહ્યા છો. આ સામાજિક વ્યવસ્થામાં વ્યાજબી બિલકુલ નથી. હું આહિર સમાજને પણ એક અપીલ કરું છું કે આપણા સમાજના જ્યારે વડીલ લોકો ઉપર દુઃખના વાદળો આવ્યા છે ત્યારે આપણે સમાજે ખંભે ખંભો મિલાવી અને એમની પડખે ઉભા રહ્યા છીએ, અને એના દાખલા પણ છે, અને ઉભા રહ્યા છે. સમાજ ન ઉભે તો કોણ ઉભે? તો આજે આ પણ આપણા સમાજના એક વડીલ છે, આપણા સમાજના એક બેન છે, એક માજી છે. તો સમાજની શું ફરજ નથી કે આવા લોકોની સાથે ઊભું રહેવું? આપણે મહારાષ્ટ્ર કરી અને ઇતિહાસ બનાવીએ, વર્લ્ડ રેકોર્ડમાં નામ સ્થાપિત કરીએ અને આપણી સંસ્કૃતિ ને આપણી ધાર્મિકતા પ્રસ્થાપિત કરીએ, એ ગૌરવ લેવા જેવી બાબત છે. શિવ કથા કરી અને એક આપણી સામાજિકતા, આપણી પ્રતિષ્ઠા, આપણો સાંસ્કૃતિક વારસો જો આપણે મજબૂત કરી શકતા હોય તો આ પણ એક આપણી ધરોહર છે. આ બેન પણ એક આપણી અસ્મિતા છે. જો એની સાથે આવો વ્યવહાર થયો હોય અને સમાજ ચૂપ રહીએ તો શું ખરેખર આહિર તરીકે સાંજે આપણને નીંદર આવી જશે? આ આપની જાતને સવાલ પૂછવા જેવો બાબત થશે. તમને નથી લાગતું કે આહિર સમાજના બેન ઉપર તંત્રએ ખરાબ વ્યવહાર કર્યો હોય? અને જો આપણી આત્મામાંથી એમ થતું હોય કે ના, હકીકત આવી છે, તો ખરેખર જાગવું જોઈએ. સમાજના વડીલો ઉપર દુઃખ પડ્યું તો સમાજ ઉભો રહ્યો હોય છે, તો આ પણ એક સમાજના વ્યક્તિ છે. મારી સમાજને પણ અપીલ છે કે આપણી સાથે, આ બેન સાથે આપણે ઊભું જોઈએ. અને તંત્રના મિત્રોને હું વિનંતી કરું છું કે જ્યારે આ માજીને તમે આવી રીતે લઈ ગયા, શું સાંજે તમને પણ ખરેખર સુખની નીંદર આવી છે? મારો આત્મા એમ કહે છે કે તમને નહીં આવી. તો આપ પણ એક માણસ છો, ક્યારેક વિચારીને પગલું કરો. હું આહિર સમાજને ફરી પાછો હાથ જોડીને વિનંતી કરું છું કે જો આવા લોકોની સાથે આપણે નહીં ઊભીએ ને તો સમાજના યુવા લોકો, સમાજના નાના લોકો આપણી ઉપર પ્રશ્નાર્થ કરતા થઈ જશે. સમાજ છે તો આપણે બધા જ છીએ. તો મારી બધા જ વડીલોને વિનંતી છે કે આપણે આગળ આવીએ અને આપણા વિચારોની સાથે આ બેન સાથે આપણે આપણી એકતા બતાવીએ અને આપણા આહિર સમાજ પણ બતાવીએ. જય મુરલીધર. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ વાત જામનગરની એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ત્યાંના સાંસદ જે છે તે પૂનમબેન માડમ છે. પૂનમબેન માડમ પોતે મહિલા છે અને જે રીતે એ પણ એક જ કોમ્યુનિટીના છે, કારણ કે જે નંદુબા છે એ પણ આહિર સમાજથી છે અને જે પૂનમબેન માડમ છે એ પણ આહિર સમાજથી. આપણે માની લઈએ કે આહિર સમાજની વાત ના આવે, પણ એક મહિલા તરીકે કેમ એમનું હૃદય દ્રવી ન ઉઠ્યું, એક મોટો સવાલ છે. તમે આ મુદ્દે શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જેમ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.